નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો ખાસ કરીને આજે 1 ફેબ્રુઆરી 2025 ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 350 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2800 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 3500, 100 ગ્રામ ચાંદી આજે 35,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 3,50,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પણ જોરદાર કડાકો જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ એક જ દિવસની અંદર 45,000 રૂપિયાનો ઘટાડો થયો હતો। વાત કરીએ આજના 22K સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું 14,725 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,17,800 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,47,250 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,72,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22K સોનાના 100 ગ્રામના ભાવમાં 79,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। વાત કરીએ 24K સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું 16,058 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,28,464 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,60,580 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 16,05,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24K સોનાના 100 ગ્રામના ભાવમાં 86,200 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18K સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 16,058 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,28,464 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,60,580 અને 100 ગ્રામ સોનાનો ભાવ 16,05,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે 18K સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 86,200 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો। તો મિત્રો હાઈ રેકોર્ડ ઉપર જે બજાર ગઈ હતી ત્યારથી કડડભૂસ થઈ હોય તે પ્રકારનો માહોલ બજારમાં જોવા મળી રહ્યો છે અને જોરદાર કડાકો સોના ચાંદીની બજારમાં જોવા મળી રહ્યો છે। તો ચાંદીની બજારનું વલણ છે તે 1980 નો જે કડાકો હતો તે પ્રકારનું જોવા મળી રહ્યો છે। હાઈ રેકોર્ડ સપાટી પરથી જોરદાર કડાકા સાથે બજાર છે તે તૂટી છે અને આજે જોરદાર કડાકો થયો છે। સોનાની બજાર છે તેમાં 86,000 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે 24K સોનાના ભાવમાં। તો મિત્રો ખાસ કરીને બજાર હજી પણ તૂટવાના અણસાર દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને જો હજી પણ બજાર તૂટે તો સામાન્ય વર્ગ માટે ચોક્કસપણે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેમણે પણ ચોક્કસપણે રોકાણ કર્યું છે અને હાઈ લેવલ પર પહોંચેલી બજારમાં પણ વધુ પ્રોફિટ બુક કરવાના જે એક પ્રકારે તેમનો વિચાર હતો તેમના ઉપર આખરે પાણી ફર્યું હોય તે પ્રકારની માહોલ અત્યારે બન્યો છે। જોકે આગામી દિવસોમાં વૈશ્વિક પરિસ્થિતિઓને આધીન બજારમાં ફેરફાર જોવાની શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે જો યુદ્ધની પરિસ્થિતિ બનશે તો બજારમાં જબરજસ્ત કડાકો હજી પણ જોવા મળે તેવી કોઈ સંભાવનાઓ જોવા મળી શકે છે।